નમસ્તે આઈટી સેન્ટરથી મનીષા પ્રજાપતિ. નવી વાત, આજે મતલબ 2 દિવસ પહેલાં મારા સ્ટાફે 2 સ્ટુડન્ટના કોર્સ પૂરા થયા હતા અને અહીંયાથી અમારો પ્રયત્ન હોય કે મારા વિદ્યાર્થીના કોર્સ પૂરા થાય એટલે એમને અમે જોબ માટે મોકલતા હોઈએ છીએ. અમારી વેબસાઇટ છે gaziswam.com, એના પર તો વેકેન્સી આવતી જ હોય છે, પણ અમે અમારી ઇન્સ્ટિટ્યૂટ જે દિશાન પાલનપુરમાં ચાલે છે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ શીખે છે તો એમને કઈ રીતે સપોર્ટ કરીએ છીએ ને એના રિલેટેડ આજે હું વાત કરું. તો 2 વિદ્યાર્થી હતા જે મતલબ દિશાના બાજુના જ ગામના હતા અને બંને બહેનો હતી. એમને અહીંયાથી અમે વાત કરી છે કે અમારો આવો કમ્પ્યુટરનો કોર્સ છે, જો તમારે શીખવું હોય તો તમે એકવાર આવીને રૂબરૂ મળી જાઓ. અને એક વિદ્યાર્થીની તો એના રેફરન્સથી જ આવી હતી કે અહીંયા સેન્ટર ચાલે છે ડીસામાં, એ લોકો એટલું કમ્પ્યુટર નથી શીખવાડતા પણ સાથે જોબ આપે છે. તે બંને કર્યું હતું શું, એકનું કોમર્સ હતું ને એકનું આર્ટ્સ હતું. બંને બહેનો અહીંયાથી અમારો બીસીઆઈથી ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ લીધો અને એ કોર્સ પૂરો કરી લીધો કમ્પ્લીટલી. એમને વ્યવસ્થિત શીખવાડી દીધું. શીખ્યા પછી મતલબ એમાં અમારા કોર્સમાં અમે કમ્પ્યુટર, કમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવું એ બધી વસ્તુ ડિટેલમાં શીખવાડીએ છીએ અને ઇન્ટરવ્યૂ કરાવીએ છીએ. તો એ બેનના 1-2 ઇન્ટરવ્યૂ થયા, ત્રીજો કે ચોથો ઇન્ટરવ્યૂ હતો. તો અહીંયાથી અમારા જે મેડમ છે ને એમને સપોર્ટ આપતા હોઈએ છીએ કે અહીંયા ઇન્ટરવ્યૂ છે, તમે એકવાર જઈને મળતા હો. જોબ માટેનો સપોર્ટ અમે એ રીતે આપીએ છીએ કે મારા વિદ્યાર્થી પર્સનલી કે આ જગ્યા છે, અહીંયા સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, હું તમને એડ્રેસને બધું મૂકું છું, તમે એકવાર કોલ પર વાત કરી લો અને ત્યાં આગળ જઈને ઇન્ટરવ્યૂ આપતા હો. તે બંને મતલબ એ બંને બહેનો સિવાય બીજી બી બહેનો ગઈ હતી અને બંને બહેનો ઇન્ટરવ્યૂ આપી દીધું ને એમનું સિલેક્શન થઈ ગયું. તો અમે પાછળથી એમના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હોય 1-2 દિવસ પછી કે તમારી જોબ કેવી ચાલી રહી છે, તમને ત્યાં સિલેક્શન વગેરે ઓકે છે. તો એ વિદ્યાર્થીઓ શું કહે છે કે મેડમ અમને તો મજા આવે છે અહીંયા જોબ કરવાની. તમે વિચારો 12મું પાસ કરી દીધું હોય અને કમ્પ્યુટર શીખી લઈએ તરત જોબ મળી જાય તો મળી જાય. આવું પોસિબલ આઈટી સેન્ટરમાં છે. આપણે વિચારીએ છીએ ને કે 12મું કર્યું, કોલેજ કરી, એમએસસી, બીએસસી કરી દીધું કે બીકોમ કરી દીધું, બીએ કરી દીધું, બીબીએ કરી દીધું, પણ જોબ કઈ રીતે શોધવી તો એક જ સ્ટેપ છે કે થોડું બહાર નીકળીને વિચારવાનું કે આપણામાં કઈ સ્કિલ ખૂટે છે. ભારત સરકાર બી સ્કિલ ઇન્ડિયા કરીને મિશન ચલાવે છે. તો એનું કારણ એ છે કે જો મારામાં સારી સ્કિલ હશે ને તો મને સારી જોબ મળી જ જવાની છે. થેન્ક યુ.